નમસ્કાર મિત્રો, ધોરણ 6 પીએસસી પરીક્ષા 2025 ધોરણ 6 ના બાળકોને પીએસસી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા ધોરણ 3 થી 5 ના પર્યાવરણ વિષયના મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો આપણે આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે પીએસસી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા પર્યાવરણ વિષયના અતિ મહત્વના 25 પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે? જેના ઓપ્શન છે એ નટરાજ, બી સાપ, સી પનિહારી અને ડી મોર। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી સાપ। પ્રશ્ન 2, બીજના અંકુરણ માટે શું જરૂરી છે? જેના ઓપ્શન છે એ માત્ર હવા, બી માત્ર પાણી, સી માત્ર ભેજ અને ડી યોગ્ય હવા, પાણી અને ભેજ। બીજને ઉગવા માટે આ ચારમાંથી શેની જરૂર પડે? જે મિત્રોને જવાબ આવડતો હોય તે કોમેન્ટમાં જવાબ લખતા રહેશે। તો આ પ્રશ્નનો જવાબ આવશે ડી યોગ્ય હવા, પાણી અને ભેજ। પ્રશ્ન 3, ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘલાડુ વહેંચવાની પ્રથા ક્યારે હોય છે? જેના ઓપ્શન છે એ જન્માષ્ટમીના દિવસે, બી ગામનું તળાવ છલકાય ત્યારે, સી લગ્ન પ્રસંગ હોય ત્યારે અને ડી વરસાદ આવે ત્યારે। મેઘલાડુ ક્યારે વહેંચવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ગામનું તળાવ છલકાય ત્યારે। પ્રશ્ન 4, મચ્છરના બચ્ચાને શું કહે છે? જેના ઓપ્શન છે એ કોસેટો, બી ટેડપોલ, સી પીલું અને ડી પોરા। ચાલો ઝડપથી જણાવો કોમેન્ટમાં, મચ્છરના બચ્ચાને શું કહેવાય? જેને બરાબર વાંચ્યું હશે એને ખબર હશે, અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે એટલે બરાબર યાદ રાખજો। તો મચ્છરના બચ્ચાને શું કહેવાય? આપણો સાચો જવાબ આવશે ડી પોરા। પ્રશ્ન 5, લોહીની તપાસ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? જેના ઓપ્શન છે એ દૂરબીન, બી હોકાયંત્ર, સી માઇક્રોસ્કોપ અને ડી પેરિસ્કોપ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી માઇક્રોસ્કોપ। પ્રશ્ન 6, આપણા શરીરને લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? જેના ઓપ્શન છે એ બીટ, બી ગાયનું દૂધ, સી લોખંડ અને ડી સફરજન। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ બીટ। પ્રશ્ન 7, મેલેરિયાની દવા બનાવવા માટે કયા વૃક્ષની છાલનો ઉપયોગ થતો હતો? જેના ઓપ્શન છે એ આસોપાલવ, બી નાળિયેરી, સી સિંકોના અને ડી બાવળ। આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે અને થોડોક અઘરો પણ પ્રશ્ન છે, એટલે બરાબર યાદ રાખી લેજો। મેલેરિયાની દવા બનાવવા માટે કયા વૃક્ષની છાલનો ઉપયોગ થતો હતો? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી સિંકોના। પ્રશ્ન 8, નીચેનામાંથી કયો રોગ મચ્છર કરડવાથી થાય છે? જેના ઓપ્શન છે એ ઝાડા, બી પોલિયો, સી શીતળા અને ડી મેલેરિયા। આ પ્રશ્નનો જવાબ તો તમને આવડતો જ હશે, ચાલો કોમેન્ટમાં જવાબ લખતા રહો। કયો રોગ મચ્છર કરડવાથી થાય છે? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી મેલેરિયા। પ્રશ્ન 9, માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? જેના ઓપ્શન છે એ સાનિયા મિર્ઝા, બી કલ્પના ચાવલા, સી બચેન્દ્રી પાલ અને ડી સુનીતા વિલિયમ્સ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી બચેન્દ્રી પાલ। પ્રશ્ન 10, પર્વતારોહણ કરતી વખતે
આપણે શરીર સાથે કેટલા અંશનો ખૂણો રાખવો જોઈએ? જેના ઓપ્શન છે એ 45 અંશ, બી 90 અંશ, સી 30 અંશ અને ડી 60 અંશ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 90 અંશ. પ્રશ્ન 11, ખાનદોનબી કયા રાજ્યની હતી? જેના ઓપ્શન છે એ મિઝોરમ, બી અસમ, સી મણિપુર અને ડી મેઘાલય. જે ખાનદોનબી નામની છોકરી હતી તે કયા રાજ્યમાંથી આવી હતી કે કયા રાજ્યની હતી? ચાલો, જેને ખબર હોય તે કોમેન્ટમાં જવાબ લખો. ખાનદોનબી કયા રાજ્યની હતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ મિઝોરમ. પ્રશ્ન 12, ઘરમાં ગરોળી ક્યારે ઓછી જોવા મળે છે? જેના ઓપ્શન છે એ ફાગણમાં, બી ચોમાસામાં, સી શિયાળામાં અને ડી ઉનાળામાં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી શિયાળામાં. આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે કે ગરોળી ઘરમાં ક્યારે ઓછી જોવા મળે? તો શિયાળામાં, યાદ રાખજો. પ્રશ્ન 13, પાંડુરોગ થયેલ વ્યક્તિના શરીરમાં કયા તત્વની ખામી જોવા મળે છે? જેના ઓપ્શન છે એ વિટામિન, બી લોહ તત્વ, સી તાંબુ અને ડી સોડિયમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી લોહ તત્વ. પ્રશ્ન 14, નહેરુ પર્વતારોહણ સંસ્થા કયા રાજ્યમાં આવેલી છે? જેના ઓપ્શન છે એ હરિયાણા, બી ઉત્તર પ્રદેશ, સી ઉત્તરાખંડ અને ડી પંજાબ. ચાલો ઝડપથી કોમેન્ટમાં જણાવો. નહેરુ પર્વતારોહણ સંસ્થા કયા રાજ્યમાં આવેલી છે? ઉત્તરકાશીમાં. તો ઉત્તરકાશી કયા રાજ્યમાં આવે? તો આપણો સાચો જવાબ આવશે સી ઉત્તરાખંડ. આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે, એટલે બરાબર યાદ રાખી લેજો કે નહેરુ પર્વતારોહણ સંસ્થા કયા રાજ્યમાં આવેલી છે? ઉત્તરાખંડ. અને તમને જો ઓપ્શનમાં આપેલું હોય ઉત્તરકાશી, તો તમારે જવાબમાં લખવાનું ઉત્તરકાશી. પ્રશ્ન 15, ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? જેના ઓપ્શન છે એ જુનાગઢ, બી દ્વારકા, સી ભુજ અને ડી પોરબંદર. તો આપણે સૌ જાણીએ છીએ કે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? જુનાગઢમાં. તો આપણો સાચો જવાબ આવશે એ જુનાગઢ. પ્રશ્ન 16, નીચેનામાંથી શું ઉપરકોટના કિલ્લામાં આવેલું નથી? જેના ઓપ્શન છે એ કડતાળ તોપ, બી રાણકદેવી મહેલ, સી અડીકડી વાવ અને ડી દામોદર કુંડ. આ ચારમાંથી શું ઉપરકોટના કિલ્લામાં આવેલું નથી? ચાલો ઝડપથી કોમેન્ટમાં જવાબ લખો. આ ચારમાંથી એવું શું છે જે ઉપરકોટના કિલ્લામાં નથી? તો આપણો સાચો જવાબ આવશે ડી દામોદર કુંડ. પ્રશ્ન 17, નીચેનામાંથી કયું વિધાન નવઘણ કૂવા માટે બંધ બેસતું નથી? જેના ઓપ્શન છે એ આ કૂવો ચુડાસમા વંશના સમયમાં બનેલો છે, બી કૂવાની ફરતે સીડીમાં કુલ 402 પગથિયા છે, સી આ કૂવો 171 ફૂટ ઊંડો છે અને ડી કૂવામાં અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે. આ ચારમાંથી કયું વિધાન નવઘણ કૂવા માટે યોગ્ય નથી, એટલે કે ખોટું છે? તો આપણો સાચો જવાબ આવશે બી કૂવાની ફરતે સીડીમાં કુલ 402 પગથિયા છે. આ વિધાન ખોટું છે, કારણ કે કુલ કેટલા પગથિયા છે? 204 પગથિયા છે. પ્રશ્ન 18, નીચેનામાંથી કયું વિધાન અડીકડી વાવ સાથે બંધ બેસતું નથી? જેના ઓપ્શન છે એ આ વાવની ઉત્તર દક્ષિણ લંબાઈ 10.5 ફૂટ છે, બી આ વાવની પૂર્વ પશ્ચિમ લંબાઈ 310 ફૂટ છે, સી આ વાવમાં કુલ 166 પગથિયા છે અને ડી આ વાવનો કાંઠો સીસરો અને નાનો છે. તો આ ચારમાંથી કયું વિધાન અડીકડી વાવ સાથે બંધ બેસતું નથી, એટલે કે ખોટું છે?
તો આપણો સાચો જવાબ આવશે ડી. આ વાવનો કાંઠો સીસરો અને નાનો છે. આ ખોટું છે, કારણ કે આ વાવનો કાંઠો કેવો છે? ઊંડો અને વિશાળ છે. એટલા માટે આપણો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 19. ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ કોણ હતા? જેના ઓપ્શન છે એ કલ્પના ચાવલા, બી નીલ આર્મસ્ટ્રોંગ, સી બચેન્દ્રી પાલ અને ડી સુનીતા વિલિયમ્સ. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? તમને બધા જાણો જ છો, તમને બધાને આવડે છે. ચાલો ઝડપથી કોમેન્ટમાં જવાબ લખો. બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટમાં જવાબ લખશે. ચંદ્ર પર ચાલનાર પ્રથમ વ્યક્તિ કોણ હતું? તો આપણો સાચો જવાબ આવશે બી નીલ આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન 20. સુનીતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? જેના ઓપ્શન છે એ વાહન વ્યવહાર ક્ષેત્રે, બી ખેતી અને સિંચાઈ ક્ષેત્રે, સી અવકાશ સંશોધન ક્ષેત્રે અને ડી રમતગમત ક્ષેત્રે. આપણે સૌ જાણીએ છીએ કે સુનીતા વિલિયમ્સનું નામ અવકાશ ક્ષેત્રે જાણીતું છે. તો આપણો સાચો જવાબ આવશે સી અવકાશ સંશોધન ક્ષેત્રે. પ્રશ્ન 21. અવકાશયાનમાં અવકાશયાત્રીઓના વાળ ઊભા કેમ રહે છે? જેના ઓપ્શન છે એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી, બી તેઓ ઊંધા લટકેલા હોય છે, સી ખૂબ વધારે પવન હોય છે અને ડી વાળમાં ધૂળ ચોંટી ગયેલી હોય છે. અવકાશયાનમાં અવકાશયાત્રીઓના વાળ ઊભા કેમ રહે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી. આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે, એટલે બરાબર યાદ રાખી લેજો. પ્રશ્ન 22. સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા કિમી દૂર અવકાશયાનમાં ગયા હતા? જેના ઓપ્શન છે એ 150 કિમી, બી 360 કિમી, સી 260 કિમી અને ડી 410 કિમી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 360 કિમી. પ્રશ્ન 23. અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? જેના ઓપ્શન છે એ જુનાગઢ, બી ગાંધીનગર, સી ભાવનગર અને ડી અમદાવાદ. ચાલો ઝડપથી જવાબ લખો કોમેન્ટમાં. અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી અમદાવાદ. પ્રશ્ન 24. પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરે માટે કયો શબ્દ વપરાય છે? જેના ઓપ્શન છે એ કેમિકલ, બી ઈંધણ, સી ખનિજ તેલ અને ડી બળતણ. પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ આ બધા માટે કયો શબ્દ વપરાય? તો આપણો સાચો જવાબ આવશે સી ખનિજ તેલ. પ્રશ્ન 25. કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? જેના ઓપ્શન છે એ સીએનજી, બી પેટ્રોલ, સી કેરોસીન અને ડી ડીઝલ. આ ચારમાંથી કયું બળતણ ઓછો ધુમાડો ઉત્પન્ન કરે? તમને બધાને આવડતું જ હશે. ચાલો ઝડપથી કોમેન્ટમાં લખો. અને આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલો છે, એટલે બરાબર યાદ રાખી લેજો. તો ચાલો શું જવાબ આવશે? કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે? તો આપણો સાચો જવાબ આવશે એ સીએનજી. તો મિત્રો, આ હતા પર્યાવરણ વિષયના ખૂબ જ મહત્વના 25 પ્રશ્નો. આ 25 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો, જેથી પીએસસીની પરીક્ષામાં તમારે પણ ખૂબ સારા એવા માર્ક્સ આવે અને તમે પણ મેરિટમાં આવી જાઓ. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમને આ 25માંથી કેટલા પ્રશ્નોના જવાબ આવડતા હતા તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.